હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું આવી ગઈ છું નવા વ્લોગ સાથે. આઈ હોપ તમને બધાને કાલનો વ્લોગ ગમ્યો હશે. અહીં પ્રવ્યા રાત્રે બધા જોડે રમી રહી હતી. હવે ઘૂંટણિયા પર ચાલવા લાગી છે એટલે રમવાની એને બહુ મજા આવે છે. પછી નાની પ્રવ્યાને ઊભા રહેતા શીખવાડે છે. સવારે નાની પ્રવ્યાને બદામ આપવાની ટ્રાય કરી રહ્યા હતા, પણ તેને લાગતું હતું કે દવા છે એટલે એ પીતી નહોતી. પ્રવ્યાએ ટેસ્ટ કર્યું તો ખબર પડી બદામ છે એટલે પીવા લાગી. પ્રવ્યાને બદામ ભાવે છે એટલે સારી રીતે ખાઈ લે છે. થોડીવાર પ્રવ્યા રમી એટલે પછી મેં તેને રોસ્ટેડ મખાનામાં કેળું મેશ કરીને આપ્યું હતું. હું વીકમાં 2 થી 3 વાર પ્રવ્યાને મખાના આપું છું. પ્રવ્યાને સાદા મખાના નથી ભાવતા એટલે તેમાં હું તેને કંઈક એડ કરીને આપું છું. અહીં જમતા જમતા પણ એ કાકડીને મૂકતી નથી. પછી પ્રવ્યાનું પેટ ફૂલ થઈ ગયું એટલે નાનીને ના પાડતી હતી. પ્રવ્યા જમીને તૈયાર થઈ ગઈ એટલે પ્રવ્યા અને નાની બંને કૂતરાને રોટલી આપવા જઈ રહ્યા છે. પ્રવ્યા પહેલી વાર કૂતરાને રોટલી આપવા ગઈ હતી અને તેને જોઈને બહુ મજા પડી. પછી મેં પ્રવ્યાની બોટલને એવું સ્ટેરલાઇઝ કર્યું હતું. પ્રવ્યાનું દાળ રાઈસ રેડી છે. એ નાની જોડે ફળિયામાં બેઠી છે તો એ ત્યાં જમવાની છે. પ્રવ્યા દાળ રાઈસ મજાથી ખાઈ રહી છે. આજુબાજુમાં શું થઈ રહ્યું છે એ પણ પ્રવ્યાને જોવું હોય છે. જમીને પ્રવ્યા થોડીવાર રમી અને શાંતિથી સૂઈ ગઈ હતી. પ્રવ્યા સૂઈ ગઈ પછી મેં તેના નખ કાપ્યા. હવે એટલી રમતિયાળ થઈ ગઈ છે કે જાગતી હોય ત્યારે નખ કાપવા જ નથી દેતી. શાંતિથી સૂતી હતી એટલે પછી મેં પગના નખ પણ કાપી નાખ્યા.
પ્રવ્યા ઉઠી એટલે એને નવડાવી દીધી હતી અને નાનીને અહીં રાઈ સાફ કરાવી રહી છે. તો કેમ હાલશે દીકરા? પ્રવ્યાએ પહેલાં ઊંઘી લીધું હતું એટલે આજે બપોરે તેને નાનીને પણ ના સૂવા દીધા. આવી રીતે રમીને એ બહુ ખુશ થઈ રહી હતી. પ્રવ્યા ઉઠીને અહીં મજાથી રમી રહી છે. પ્રવ્યા અહીં જોડે શ્લોક ગાઈ રહી હતી. નટખટ પ્રવ્યા અહીં કૃષ્ણ ભગવાન અને હનુમાનજીના ખોળામાં બેસી ગઈ. આજે પ્રવ્યાને મેં 2 ચોટી લઈ આપી છે. હવે પ્રવ્યાને ભૂખ લાગી છે એટલે સફરજન ખાઈ રહી છે. વરસાદ આવતો હતો એટલે પાવર જતો રહ્યો હતો, તો પ્રવ્યા અને નાની અહીં હિંચકો ખાઈને મજા કરી રહ્યા છે. હવે પ્રવ્યા અહીં બાથટબમાં બેસીને રમી રહી છે. હવે પાવર આવી ગયો છે અને પ્રવ્યા બધા જોડે રમી રહી છે. આજે થોડું ઠંડુ થઈ ગયું હતું એટલે પ્રવ્યાને મોજા પહેરાવી દીધા હતા. પ્રવ્યાને બધા જોડે રમવાની બહુ મજા આવે છે. તો આ સાથે આ વ્લોગનો હું અહીં એન્ડ કરું છું. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ. બાય.